બેન તમારું નામ શું અને તમે ક્યાંથી આવો છો? મારું નામ રંજનબેન છે, હું વાપીથી આવું છું. બરાબર. અને શું પ્રોબ્લેમ શું હતો? મને એલર્જી હતી, 20-25 વર્ષ થયા હતી. સવારમાં તો ઉઠીને છીકું ચાલુ રહેતી, પાણી બહુ જ નીકળતું. બરાબર. પછી કોણે એડ્રેસ કોને આપ્યું? પછી મેં વિડિયા જોયા તમારા, અને પછી કાલે 1 પોઈન્ટ સવારમાં કરાવી ગઈ હતી. પછી સવારમાં હું તો કેળું તો ક્યારેય નથી ખાઈ શકતી. પછી મેં કાલે કેળું ખાધું ને 2 પેંડા ખાધા. એટલે મેં કીધું બીજે દિવસે 2 પોઈન્ટ કરવાના છે તો મને ખ્યાલ આવે કે કેટલો મને ફાયદો થયો. પણ ખરેખર મને બહુ જ ફાયદો છે. પણ મેં તો તમને એવું કીધું હતું ને, તમારે આ બધી વસ્તુ જે છે એ 10 દિવસ નથી ખાવાની, પછી લેવાની. હા, એ મેં ફ્રીજની નથી ખાધી, સાંજે છાશ નથી પીધી, દહીં નતું ખાધું. પણ મેં કીધું એક વખત ટ્રાય કરી તો મને ખ્યાલ આવી જાય કે મને કેટલો ફાયદો છે. બહુ જ ફાયદો છે, બહુ જ ખરેખર મને. અને હું બહુ હેરાન થઈ છું. હા 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 હા. શું કેવું છે તમારે? હવે હું કહું કે જેને શરદી હોય ને ખરેખર અહીંયા આવી જાવ એક વખત, મને બહુ જ ફાયદો છે. એટલે મને અનુભવ છે, એટલે હું તમને લોકોને કહું કે મેં તો આયુર્વેદિક કરી, હોમિયોપેથી કરી, પણ મને બહુ જ ફાયદો છે આના માટે તો. આ છે અમારા પેશન્ટના રિઝલ્ટ, અને અહીંયા બધા પેશન્ટો બેઠા છે. અને આ પણ એક બીજા અમારા પેશન્ટ છે. જય શ્રી કૃષ્ણ અંકલ, શું તમારું નામ? જય શ્રી કૃષ્ણ. મારું નામ ધીરુભાઈ નાવરિયા. અચ્છા. અને તમને કેવું છે અત્યારે? બહુ સારો હમણાં અનુભવ. પ્રોબ્લેમ શું હતો ને અત્યારે એમાં રિઝલ્ટ કેવું છે? મને એલર્જી જે કહેવાય, શરદી એલર્જીની, એ 20-25 વર્ષથી હતી. દવાથી કોઈ રાહત નહોતો. અહીંયા આવ્યો અને આજે 2 પોઈન્ટ કરાવ્યા અને ઘણો ફાયદો થયો છે. પછી તમારા મિત્રને પણ લાવ્યા હતા, એને કેવું છે? મારા મિત્રને 100% સુધારો. એને પણ ગરદન ને બધું પ્રોબ્લેમ હતો, એ સારું થઈ ગયું? એમાં રાહત થાય છે, સુધારો ઘણો છે. તમને બેન કેવું છે? જે હોય તે ખાલી કહો ને, સારું છે તો સારું કહેવાનું, બસ. એમાં કઈ શરમ નથી. તમને જે સારું હોય, રિઝલ્ટ હોય, કહેવાનું. શું નામ તમારું? કૈલાસબેન મારું નામ. આજે બીજો પોઈન્ટ છે? હા, બીજો છે. પહેલા જ પોઈન્ટે કેટલી રાહત હતી? છે રાહત કેટલી છે, આમ થોડીક હજી છે. અત્યારે તો હજી બીજો પોઈન્ટ કરી તો છીકું આવતી ને મને શરદી થઈ જતી. બરાબર છે. આજે આજે નથી. બરાબર. એક્સરસાઇઝ કરવાની છે ખાસ. હા. અને આ રિઝલ્ટ છે. ઓકે, જય શ્રી કૃષ્ણ.